તો અમદાવાદમાં રાજ ઠાકરેના બફાટ પર ગુજરાતીઓમાં આક્રોશ જોવા મળ્યો। ભાજપ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટે નિવેદનને વખોડ્યું છે। રાજ ઠાકરેને ઇતિહાસનો ખ્યાલ નહીં હોય, મુંબઈને મહારાષ્ટ્રથી જુદું કરવા સરદાર અંગેનું નિવેદન ખોટું છે। ગુજરાતીઓ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે। મુંબઈમાં આવનારા ચૂંટણી માટે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। મહત્વનું છે કે મુંબઈથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનું વિવાદિત નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે સરદાર પટેલ અંગે નિવેદન કર્યું અને ગુજરાતીઓ પર નિશાન તાક્યું। રાજ ઠાકરેના નિવેદનથી વધુ એક વિવાદ છેડાયો છે, ત્યારે ગુજરાતમાં પણ લોકોમાં રોષ જોવા મળ્યો। ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ ભૂષણ ભટ્ટે રાજ ઠાકરેના નિવેદનને વખોડ્યું। એટલું જ નહીં, રાજ ઠાકરેના સરદાર અંગેના નિવેદનને ખોટું પણ ગણાવ્યું અને કહ્યું કે ગુજરાતીઓ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે। મુંબઈ અને મહારાષ્ટ્રને ગુજરાતે અલગ કરવાની કોઈ વાત જ નથી। આજે ગુજરાતી મુંબઈ કે મહારાષ્ટ્રમાં ગયા નથી, આઝાદી વખતથી છે। ગુજરાતીનો સ્વભાવ છે, જ્યાં જાય ત્યાં પોતાનો પરિવાર માને છે, પોતાનો ધર્મ માને છે, પોતાની જાતિ માને છે, પોતાનો સમાજ માને છે અને જ્યાં જઈને એ વેપાર ધંધા રોજગાર ત્યાંની સ્થાનિક ભૌગોલિક સ્થિતિને સાથે લઈને એ ચાલે છે। માટે તો ગુજરાતી દેશ વિદેશ રાષ્ટ્ર પ્રાંત શહેર જ્યાં પણ જાય છે ત્યાં આગળ પ્રગતિ એટલા માટે કરે છે કે પરિવારની જેમ ભળી જાય છે અને ભળી જાય છે માટે તે પ્રગતિ। નિવેદન શું આ નિવેદન નિશ્ચિતપણે રાજ ઠાકરેનું એ મુંબઈની આવનારી ચૂંટણીઓના સંદર્ભમાં છે અને એનો જવાબ એ ત્યાંની જનતા ચોક્કસ આપશે। આ નિવેદન રાજ ઠાકરેજીનું જે છે એ બિલકુલ રાજકીય નિવેદન છે, જે અત્યારે મરાઠી અસ્મિતાની વાત લઈને એમને જે વિષય ઉપાડ્યો છે એ બિલકુલ ખોટો છે। હું સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરું, એક પાટીદાર તરીકે એ રાષ્ટ્રીય નેતા હતા, આંતરરાષ્ટ્રીય નેતા હતા। એમને એક મુંબઈ માટે કે ગુજરાત માટે નહીં, સમગ્ર દેશને 562 રજવાડાઓને એકત્રીકરણ કરીને સમગ્ર દેશનું સર્જન કરવાની જેમને શ્રેય મળ્યો છે, એવા સરદાર વલ્લભભાઈ પટેલની આટલી નાની ઈચ્છાશક્તિ બતાવીને કે મુંબઈને ગુજરાતીઓ તો સાહેબ આજે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યા છે, ત્યારે એક સામાન્ય મુંબઈની અંદર રહીને ગુજરાતીઓ મુંબઈ સર્વ કરવા માગે છે એવો વિષય નથી। ત્યારે આ એમનું જે નિવેદન છે રાજ ઠાકરેનું એ બિલકુલ ગેરવ્યાજબી છે।